દાદા તમે કેટલું ભણ્યા? 4 ચોપડી. 4 ચોપડી. એ આમ તમારા એ જૂના જમાનાની એ ભણતરની કંઈક વાતું કરો ને. હવે અમારા જૂના જમાનાની ભણતરની વાતોમાં તો જે કંઈ ઇતિહાસની વાતો આવતી, અમારા પાઠ જેટલા આવતા ને એ બધા ઇતિહાસ મહારાણા પ્રતાપનો હોય, પૃથ્વીરાજ ચૌહાણનો પાઠ આવે, પછી જે દિલ્હી ઉપર સામ્રાજ્ય જમાયું હોય એના પાઠ આવે, રામાયણના પાઠ આવે, પાંડવોના પાઠ આવે. અને અત્યારના ભણતરમાં અમારા ભણતરમાં ડિફરન્સ એટલો છે કે અત્યારે જે કંઈ પાઠ આવે એને સંસ્કૃતિને કાંઈ લેવા દેવા નથી. સાચું હે. અહીંયા સાહેબો તમારા માસ્તરો કેવા હતા? અમારા માસ્તરો એવા સજ્જન હતા. અમારા સેવાદાસ માસ્ટર સાહેબ હતા રામાનંદ સાધુ, એના નીચે હું ભણ્યો. પણ એ ધોતિયું પહેરતા, જબ્બો પહેરતા, માથે પાઘ પહેરતા. અને અત્યારે તો જે કંઈ માસ્તરો છે એ આપણે કંઈ ન એકાય બેનો છે અને ભાઈએ છે, પણ હવે એનું વર્ણન નથી થાય એવું અમારા જમાનાના. આને સરખાવીએ ને તો એમાં મેળ નથી ખાય એવું, કારણ કે આવરીને ને આંબાને બેયને ભેગા ન કરાય. કારણ કે આવર છે ને એક બોલ્યા કે જેની ફોરમું ફૂટેલ એને ચૂલે ચડવું પડે. અલબેલી આવર નામ કોઈને તોડે કાગડા. હે એને કોઈ અડે નહીં, કારણ કે એમાં કોઈ સુગંધ નથી આવતી, એના ફૂલમાં કાંઈ નથી. જેના ફૂલમાં અંતર નીકળે ને, જે ફૂલમાં એ ફૂલને જેની ફોરમું ફૂટેલ એને ચૂલે ચડવું પડે, એવી અલબેલી આવર નામ કોઈને તોડે કાગડા. એટલે આ તો બધું એવું છે ભાઈ.